તો વડોદરામાં દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે અને આ પર્વને નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। લખડી પુલ ખાતે આવેલા કાર્યક્રમમાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત રાહુલ ગાંધીના વોટ ચોરી મુદ્દે વિડીયોથી જ થઈ હતી। આ સાથે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી। વડોદરામાં સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો, જેમાં મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા પણ દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પૂર્વ રાજ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। લખડી પુલ ખાતે આવેલા કાર્યાલયમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો કે જ્યાં કાર્યક્રમની શરૂઆત રાહુલ ગાંધીના વોટ ચોરી મુદ્દેથી જ શરૂ થઈ હતી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી। સૌપ્રથમ તો આપના માધ્યમથી નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। આવનારું નવું વર્ષ તમામ નગરજનો માટે સુખમય, સમૃદ્ધિમય, શાંતિમય અને સારું આરોગ્યમય નીવડે એવી પ્રભુચરણમાં પ્રાર્થના। આજે ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા બધા આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત હતા, જેમાં શુભેચ્છા સંદેશ અને સંમેલન, ખાસ કરીને સ્નેહ મિલન સંમેલન જેવું રાખવામાં આવ્યું હતું, જેમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય એમપી ચાવડા સાહેબ પણ જોડાયા। ગુજરાતના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ પણ જોડાયા અને એમને પણ શુભેચ્છા સંદેશ આપ્યા। ત્યારે આજે સૌ અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો અહીંયા સંકલ્પ લઈએ છીએ। આજે આમ જોવા જાવ તો આમ તો 11 થી આપણા તમામ તહેવારોની શરૂઆત થઈ ગઈ। ગઈકાલે દિવાળી, દીપોત્સવ, પ્રકાશોત્સવ પર્વ, આવતીકાલે વિક્રમ સંવત 2082 નું બેસતું વર્ષ શરૂ થઈ રહ્યું છે। ત્યારે આજે વચ્ચે જે પડતર દિવસ છે, ત્યારે પડતર દિવસે ખાસ પ્રભુચરણમાં પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરના જે નડતર રૂપી લોકો છે, જે ભ્રષ્ટાચાર કરીને વડોદરા શહેરને ખાડોદરા બનાવ્યું, જે લોકોએ આ વડોદરાની દુર્દશા કરી, જે લોકોએ આખા વડોદરાને પાણીમાં ડૂબાડ્યું, જે લોકોએ વડોદરામાં સ્મશાનના નામે ભ્રષ્ટાચાર કર્યું, ફાયર બ્રિગેડની સિસોટીના નામે ભ્રષ્ટાચાર કર્યું, અને જે લોકો સત્તામાં બેઠા, સત્તાના નશામાં જેટલા અભિમાન જેમને આવી ગયું છે, અને જે લોકો રોડપતિમાંથી કરોડપતિ થઈ ગયા, એવા ભ્રષ્ટાચારી શાસનથી આવનાર દિવસમાં આ વડોદરા શહેરને મુક્ત કરાઈશું એવો અમે સંકલ્પ